નમસ્કાર, પ્રણામ. કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજા આવે ને? આજે આપણે ધોરણ 7 સંસ્કૃત વિષયનો અભ્યાસ કરીશું, જેની અંદર પાઠ 5 યોજક તત્ર દુર્લભ. યોજના કરનાર વ્યક્તિ જ દુર્લભ હોય છે. એની અંદર આપણે બધાને ખબર છે કે વાર્તાઓ ગુજરાતીમાં આપણે જોઈ છે. ઊંટની, શિયાળ, કૂતરો, કાગડો, આમ અલગ અલગ પ્રાણીઓની વાર્તા આપણે ગુજરાતીમાં તો સાંભળતા હોઈએ, ભણતા પણ હોઈએ, હિન્દીમાં પણ ભણતા હોઈએ. તો આજે આપણે સંસ્કૃતમાં યોજકો તત્ર દુર્લભ વાર્તાનો અભ્યાસ કરવાનો છે. જે વાર્તા પાઠ છે તેની અંદર ઊંટની વાત છે. તો શરૂ કરીએ. એકઃ ઉષ્ટ્ર અસ્તિ. એકઃ એટલે એક, ઉષ્ટ્ર એટલે ઊંટ, અસ્તિ એટલે છે. એક ઊંટ છે. ઉષ્ટ્ર સ્વભાવેન વક્રઃ અસ્તિ. ઊંટ સ્વભાવેન એટલે સ્વભાવથી, વક્ર એટલે વાંકું છે. ઊંટ સ્વભાવે વાંકું છે. સહ સર્વદા દોષમ એવં પશ્યતિ. સહ એટલે તે, સર્વદા એટલે હંમેશા, દોષમ એટલે વાંક, એવં પશ્યતિ એટલે જોવે છે. તે હંમેશા વાંક જ જોવે છે. એકદા સહવને અટતિ. એકદા એકવાર, સહ એટલે તે, વને એટલે જંગલમાં, અટતિ એટલે ફરી રહ્યું છે. એકવાર તે જંગલમાં ફરી રહ્યું છે અથવા હતું. માર્ગેશ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ. માર્ગેશ એટલે રસ્તામાં, વૃક્ષસ્ય એટલે વૃક્ષ ઉપર, ઉપરી એટલે ઉપર, એકમ શુકમ પશ્યતિ એક, શુક એટલે પોપટ, પશ્યતિ એટલે જોવે છે. રસ્તામાં તે ઝાડ પર એક પોપટને જોવે છે. ઉષ્ટ્ર સુકાય કથયતિ. ઉષ્ટ્ર એટલે ઊંટ, શુકાય એટલે પોપટ, કથયતિ એટલે કહે છે. ઊંટ પોપટને કહે છે, હે શુક, તવ ચંચુ વક્રા અસ્તિ. હે પોપટ, શુક એટલે પોપટ, હે પોપટ, તવ એટલે તારી, ચંચુ એટલે ચાંચ, વક્રા એટલે વાંકી અને અસ્તિ એટલે છે. હે પોપટ, તારી ચાંચ વાંકી છે. શુક લજ્જામ અનુભવતિ. પોપટ લજ્જા એટલે શરમ, પોપટ શરમ અનુભવે છે. ઉષ્ટ્ર હસતિ અગ્રે ચલતિ. ઊંટ હસે છે, હસતી એટલે હસવું, અગ્રે એટલે આગળ, અને ચલતિ એટલે ચાલે. ઊંટ હસીને આગળ ચાલે છે. માર્ગેશ કુકુરઃ પશ્યતિ. માર્ગેશ એટલે રસ્તામાં તેને, કુકુરઃ એટલે કૂતરું અથવા કૂતરો, પશ્યતિ એટલે જોવે છે. રસ્તામાં તે કૂતરાને જોવે છે. ઉષ્ટ્ર કુકુરાય કથયતિ. ઊંટ કુકુર એટલે કૂતરાને કહે છે, કથયતિ એટલે કહે છે. ઊંટ કૂતરાને કહે છે, હે કુકુરમ, તવ પુચ્છમ વક્રમ અસ્તિ. તે કૂતરાને કહે છે કે તારી પૂંછડી વાંકી છે. હે કૂતરા, તારી પૂંછડી વાંકી છે. કુકુરઃ લજ્જામ અનુભવતિ. કૂતરો શરમ અનુભવે છે. ઉષ્ટ્ર હસતિ અગ્રે ચલતિ. ઊંટ હસે છે અને આગળ ચાલે છે. માર્ગે બકઃ અસ્તિ. રસ્તામાં
બગલો મળે છે. બકહ એટલે બગલો. રસ્તામાં બગલો મળે છે. બકહ દૃષ્ટવા ઉષ્ટ્ર વદતિ. બગલાને જોઈ ઊંટ બોલે છે. તવ ગ્રીવા વક્રા અસ્તિ. તારી ગ્રીવા એટલે ડોક, વક્રા એટલે વાંકી, અસ્તિ એટલે છે. બગલા તારી ડોક વાંકી છે. બકઃ ઉષ્ટ્ર પ્રતિ પશ્યતિ અપી ન. બગલો ઊંટ સામે, પ્રતિ એટલે સામે, પશ્યતિ એટલે જોતો પણ નથી. અપી ન એટલે જોતો પણ નથી. બગલો ઊંટ સામે જોતો પણ નથી. માર્ગે શૃંગાલહ મિલતિ. રસ્તામાં શિયાળ, શૃંગાર એટલે શિયાળ, રસ્તામાં શિયાળ મળે છે. શૃંગાલહ પુચ્છતિ. શૃંગાર પૂછે છે એટલે શિયાળ પૂછે છે. ઉષ્ટભ્રાતઃ કથમ અસ્તિ. ઉષ્ટભ્રાતઃ, ભ્રાતઃ એટલે ભાઈ, ઊંટભાઈ, કથમ એટલે ક્યાં જાઓ છો, અસ્તિ એટલે છે. ઊંટભાઈ ક્યાં જાઓ છો? પ્રશ્નાર્થ કરે છે. ક્યાં જાઓ છો? સ્વાસ્થ્ય સમીચીન વા. સ્વાસ્થ્ય એટલે હે ઊંટભાઈ કેમ છે? આરોગ્ય તો, સ્વાસ્થ્ય એટલે આરોગ્ય, સમીચીન વા એટલે સારું તો છે ને. એ કહે છે કે ઉષ્ટ્રભ્રાતઃ કથમ અસ્તિ. સ્વાસ્થ્ય સમીચીન વા. હે ઊંટભાઈ કેમ છે? આરોગ્ય તો સારું છે ને. ઉષ્ટ્ર વદતિ. સ્વાસ્થ્ય સમીચીનમ કિંતુ અન્યતઃ કિમપી સમીચીનમ નાસ્તિ. ઊંટ કહે છે, વદતિ એટલે બોલે છે, સ્વાસ્થ્ય સમીચીન, મારું સ્વાસ્થ્ય તો સારું છે. કિંતુ પણ, અન્યતઃ એટલે બીજાનું, કિમપી એટલે કોઈ પણ, બીજા કોઈનું પણ, સમીચીનમ નાસ્તિ બીજા કોઈનું પણ સારું નથી. ઊંટ બોલે છે આરોગ્ય સારું છે પણ બીજું કંઈ સારું નથી. જેમ કે બીજા લોકોનું કંઈ સારું નથી. એની અંદર શું છે? તો શુકસ્ય ચંચુ વક્રા એટલે કે છે કે પોપટની ચાંચ વાકી છે. કુકુરસ્ય પૂછમ વક્રમ, કૂતરાની પૂંછડી વાકી છે. બકસ્ય ગ્રીવા વક્રા, બગલાની ડોક વાકી છે. શૃંગાર પદ્ધતિ. શિયાળ બોલે છે. શુકસ્ય ચંચુ વક્રા કિંતુ સહજ મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ. શુકસ્ય એટલે પોપટની, ચંચુ એટલે ચાંચ, વક્રા એટલે બાકી છે, પણ તે સહજ એટલે તે મનુષ્યની વાણી વક્તુ શક્નોતિ, તે મનુષ્યની વાણી બોલી શકે છે. શૃંગાર એટલે શિયાળ કહે છે કે પોપટની ચાંચ વાકી છે પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે. કુકુરસ્ય પૂછમ વક્રમ કિંતુ સહ સ્વામી ભક્તિ સહ. કુકુરસ્ય પૂછમ વક્રમ અસ્તિ એટલે કૂતરાની પૂંછડી વાકી છે પણ સહ એટલે તે, તેની સ્વામી ભક્તિ. સ્વામી ભક્તિ એટલે આપણે ખબર છે માલિક પ્રત્યેની વફાદારી. એ આપણે બધાને ખબર છે શાની હોય છે. તો કૂતરાનું પૂંછડું વાગું છે છતાં તે પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે. આમ તે પોપટના વખાણ કરે છે, કૂતરાના વખાણ કરે છે. અને ત્યારબાદ બકસ્ય ગ્રીવા વક્રા કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. બગલાની ડોક વાકી છે પણ તસ્ય એટલે તે, તેની એકાગ્રતા, એકાગ્રતા એટલે જે તલ્લીનતા, પ્રચલિતતા એટલે જે બગલો પથ્થર પર બેઠો બેઠો માછલું નીકળે અને એને પકડવાની જે ધ્યાનથી જોતો હોય કે માછલું તરતું તરતું આવે અને ફટ દઈને તે તેનો ખોરાક મેળવી લે, એકાગ્ર રીતે તે જોતો હોય તો તેની એકાગ્રતા પ્રચલિત છે. તેમ કહે છે કે બગલાની ડોક વાકી છે છતાં તેની એકાગ્રતા પ્રચલિત છે. ભવત સર્વાણી અંગાની વક્રાણી સંતુ કિંતુ ભવાન મરુભૂમ્યા ધૂપ અસ્તિ. ભવાન સર્વાણી, ભવત એટલે તમારી તો, સર્વે અંગો, સર્વાણી એટલે સર્વે અંગો, વક્રાણી શક્તિ
મરુભૂમિ એટલે રણભૂમિ, નૃપ એટલે રાજા અને અસ્તિ એટલે છે. તમારા તો બધા જ અંગો આખા છે, છતાં તમે રણભૂમિના રાજા કહેવા છો. अपि च तेषां चञ्चो उच्चस्य ग्रीवायाः च प्रयोजनम् अस्ति निरर्थकं नास्ति. वળી તેની ચાંચનો, પૂંછડીનો અને ડોકનો ઉદ્દેશ છે તે નફામાં નથી. અમંત્રક્ષરં નાસ્તિ નાસ્તિ મૂલનૌષધનમ અયોગ્ય પુરુષો નાસ્તિ યોજકત્ર દુર્લભમ. અમંત્રક્ષરમ નાસ્તિ, મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી. જેમ કે વીણી વગરનો કોઈ અક્ષર હોતો નથી. મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી. નાસ્તિ મૂલમનૌષધનમ, ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી. ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી. અયોગ્ય પુરુષો નાસ્તિ, અયોગ્ય હોય એવો કોઈ એક પણ પુરુષ નથી. અયોગ્ય હોય એવો કોઈ એક પણ પુરુષ નથી. યોજક તત્ર દુર્લભ, તે બાબતમાં યોજના કરનાર જ દુર્લભ હોય છે. તે બાબતમાં યોજના કરનાર જ દુર્લભ હોય છે. પરિવાર આ શ્લોકનું ભાષાંતર કરું. મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી. ઔષધ ન હોય તેવો એક પણ મૂળ નથી. અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી. તે બાબતમાં યોજક જ દુર્લભ છે. અહીંયા તમારે પાઠનું સંસ્કૃત અને ભાષાંતર ઉપર નીચે લખો તો પણ ભલે, અને આજુબાજુમાં લખવું હોય તો પણ ભલે. ટિપ્પણી 3 વાર લખવાની. ઉષ્ટ્રહ, ઊંટ, વક્ર, વાહો, અટકી, હમે છે, ફરે છે, ચંચુ, ચાંચ, ગ્રીવા, ગરદન, ડોક, સમીચીન, સારું, બરાબર, અન્યત, અન્ય, બીજું, મરુભૂમિ, રણપ્રદેશ, નૃપ, રાજા, પ્રયોજન, હેતુ, ઉદ્દેશ, યોજક, જોડનાર, યોજના કરનાર, આયોજન. સંદેહ એટલે સંદેહ. અમંત્રક્ષરમ, અમંત્ર અક્ષરમ. બીજું મૂલમ, મૂલમનૌષધનમ, મૂલમ અનૌષધમ. યોજક તત્ર, યોજક તત્ર. સ્વાધ્યાય, નીચેના શબ્દનું મોટેથી ઉચ્ચારણ કરો, અનુલેખન કરો. ઉષ્ટભ્રાતઃ, વક્રઃ, ચંચુઃ, લજ્જા, પુચ્છમ, દ્રષ્ટ્વા, સ્વાસ્થ્યં, ગ્રીવા, શક્નોતિ, સ્વામિભક્તિઃ, અમંત્રક્ષરમ, મૂલમનૌષધમ, યોજકસ્તત્ર. ત્યારબાદ પ્રશ્ન 2. પાઠ વાંચી નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો અથવા લખો. ઉષ્ટ્ર સ્વભાવે કીદૃશ્ય અસ્તિ. તમારે વાક્યમાં જવાબ લખવાનો. ઉષ્ટ્ર સ્વભાવે વક્ર અસ્તિ. 2. ઉષ્ટ્ર વૃક્ષસ્ય ઉપરી કમ પશ્યતિ. તો જવાબમાં આવશે ઉષ્ટ્ર શુકસ્ય, ઉષ્ટ્ર વૃક્ષસ્ય ઉપરી શુકઃ પશ્યતિ. ઉષ્ટ્ર શુકં કિમ કથયતિ. ઉષ્ટ્ર શુકયં કથયતિ ત્વં ચંચુ વક્રા અસ્તિ. ત્વં ચંચુ વક્રા અસ્તિ. 4. કસ્ય પુચ્છં વક્રમ અસ્તિ. कुकुरस्य पुच्छं वक्रम अस्ति. 5. कः मनुष्यवाणी वक्तुं शक्नोति. कस्य ग्रीवा वक्रा. તેની અંદર જવાબ આવશે સુકઃ મનુષ્યવાણી વસ્તુ શક્નોતિ.
બકહ ગ્રીવા વક્રા. એક શબ્દની અંદર બે સવાલ પૂછેલા છે તો બે જવાબ લખવાના. શુકઃ મનુષ્યવાણી વક્તું શક્નોતિ બકહ ગ્રીવા વક્ર. च कः मरुभूम्यां नृप अस्ति उष्ट्र. 7 कस्य स्वामी भक्ति प्रचलिता कुकुरस्य स्वामी भक्ति प्रचलिता. 3 નીચે આપેલા વિધાનોની સામે બોક્સમાં પાઠને આધારે જો સાચું હોય તો આમ અને ખોટું હોય તો ન લખો. 1 શુકઃ સ્વભાવે વક્ર અસ્તિ. ન. सुकस्य चंचु वक्रा अस्ति. आम. बकः मनुष्यवाणी शक्नोति. न. सुकस्य एकाग्रता प्रचलिता अस्ति. न. 5 उष्ट्र मरुभूम्यां नृप अस्ति. आम. परिवार जवाब बोलूं छुं. पहेलामां न, बीजामां आम, त्रीजामां न, चौथामां न અને પાંચમામાં આમ. કોષ્ટકમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉષ્ટ્ર વને અટતી. એ રીતના એક એક ખાનામાંથી એક એક વાક્ય શબ્દ લઈ અને વાક્ય બનાવવાનું છે. તો એની અંદર આપણે જોઈએ તો પહેલું છે ઉષ્ટ્ર વને અટતી. બીજું વાક્ય બનશે સુકઃ લજ્જામ અનુભવતી. ત્રીજું વાક્ય અહમ જલમ પીબતી. ત્યારબાદ ચોથું વાક્ય કિશન પુસ્તકમ પઠતી. પાંચમું વાક્ય માલા મોદકમ ખાદામિ. પ્રશ્ન 5 ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. વિરાજઃ પુષઃ કિંતુ શક્તિમાન અસ્તિ. શક્તિમાન શબ્દ બાજુમાં આપેલો છે એ પ્રમાણે તમારે બીજું બનાવવાનું છે. અહીંયા કિંતુ શબ્દનો ઉપયોગ કરી અને કાઉન્સમાંનો શબ્દ લઈ વાક્ય બનાવવાનું છે. અમિતા શિશુઃ કિંતુ નિર્ભયા અસ્તિ. નીમવૃક્ષઃ તિક્તઃ કિંતુ ગુણકારી અસ્તિ. રુગ્ણાલયઃ લઘુ કિંતુ સ્વચ્છ અસ્તિ. પર્વતઃ દૂરઃ કિંતુ રમણીય અસ્તિ. કોકિલઃ કૃષ્ણઃ કિંતુ મધુમાશી અસ્તિ. 6 ઉદાહરણ મુજબ વિધાન બનાવો. ઉદાહરણ કેશઃ બકઃ ખાલી જગ્યા એકાગ્રતા. તો વાક્ય બનશે એકઃ બકઃ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. એની અંદર તમારે શબ્દ બનાવવાના છે. નીચેના શબ્દોમાં ખાલી જગ્યાની અંદર માત્ર શબ્દ નહીં લખતા વાક્ય બનાવવાનું છે. જે હું બોલું છું એ તમારે લખવાનું છે. પહેલું છે એષઃ શુકઃ તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. એષઃ કુકુરઃ તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. સઃ રાષ્ટ્રપિતા તસ્ય संकल्प शक्ति प्रचलिता. सः शिक्षकः तस्य कार्यनिष्ठा प्रचलिता. सः छात्रालयः तस्य व्यवस्था प्रचलिता. ऊपर किंतु लगावવાનું હતું અને અંદર તસ્ય લગાવવાનું. પ્રશ્ન 7 તમારા શિક્ષક જે શબ્દ બોલે એ ધ્યાનથી સાંભળી તમારી નોટબુકમાં લખો અને તમારા શિક્ષકને તપાસવા આપો. અહીંયા આ વસ્તુ છે એ વર્ગમાં ન હોવાથી આ સવાલની અંદર આપણે 5 એવા જોડિયા શબ્દો લખવાના કે એક કરતાં વધારે જેમાં જોડિયા શબ્દ આવતા હોય એવા 5 શબ્દો આ વાર્તાની અંદર બોલીને તમારે લખવાના. 8 તમારી નોટબુકમાં ઊંટનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરવાના છે. હવે તમારે તમારી નોટબુકમાં ઊંટનું ચિત્ર આગળ આપેલું છે એ દોરી અને રંગ પૂરવાના છે. પ્રવૃત્તિ આ વાર્તાનું વાંચન કરો. તમારી શાળા કે ગામની લાઇબ્રેરીમાં ઈસપની બાળ વાર્તાઓ શોધીને વાંચો. તમારા વિસ્તારમાં જોવા મળતું પશુ પક્ષીઓની
યાદી બનાવો. આમાંથી તમારે એક વસ્તુ જ કરવાની છે કે પશુ પક્ષીની યાદી બનાવવાની છે. તો એમાં તમે ચકલી, પોપટ, હંસ, કબૂતર, કાબર, મોર, બગલો, ચામાચીડિયું, સમડી, ટીટોળી, ટેકર, ઘણા બધા પક્ષીઓ જોયા. પશુ અને પક્ષી એટલે બે ભાગ પાડવાના. એક બાજુ પશુ અને બાજુ પક્ષી. જે તમે જોયા હોય એનું તમારે નામ લખવાનું છે. અહીંયા આપણો પાઠ 5 પૂર્ણ થાય છે. અસ્તુ. ફરી મળીશું નેક્સ્ટ ક્લાસમાં.